ખંડિત કેસમાં પીએસઆઈની બદલી થઈ ગઈ છે। પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એલ. ગોહિલની બદલી કરી દેવાઈ છે। જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈની બદલીનો ઓર્ડર કર્યો છે। એમ.એલ. ગોહિલની બદલી થતાં જ રાજદીપસિંહ જાડેજા એમની સ્થાને મૂકવામાં આવ્યા છે। મામલો ખૂબ જ ગરમાયો હતો। જૈન સમાજે નારાજગી વ્યક્ત કરી જે મૂર્તિઓ ખંડિત થઈ છે અને ત્યાર પછી હવે આ પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે। જયેન્દ્ર મળશે જોડાયા છે। જયેન્દ્ર, આ સીધી રીતે પીએસઆઈની જવાબદારી બનતી હતી અને એટલા જ માટે એમને હટાવાયા છે, શું વિગતો? બિલકુલ જનક, જે પ્રમાણે સમગ્ર વિવાદ જે છે પાવાગઢથી ઉદ્ભવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમ જે ચાલ્યો હતો, ભારે વિરોધ જૈન સમાજમાં નોંધાયો હતો, ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે છે પોલીસ ફરિયાદ નહોતી થઈ અને ત્યારબાદ જૈન સમાજની માંગણી બાદ પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે મૂર્તિઓ ખંડિત કરવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક જૈન સમાજમાં પોલીસની કાર્યવાહી સામે પણ શરૂઆતની અંદર રોષ જોવા મળ્યો હતો ને કદાચ તેના જ ભાગરૂપે જે છે પીએસઆઈ એમ.એલ. ગોહિલ છે તેમની બદલી કરવામાં આવી હોવાની વાત સોશિયલ મીડિયામાં પણ વહેતી થઈ હતી। આજે બપોરે જિલ્લા પોલીસ વડા પંચમહાલાઓએ બદલીનો ઓર્ડર કર્યો હતો ને પાવાગઢના જે પૂર્વ પીએસઆઈ હતા રાજદીપસિંહ જાડેજા તેમની પુનઃ ત્યાં બદલી કરી દેવામાં આવી હતી। જોકે જે ઓર્ડર છે તેની અંદર એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર જે એમ.એલ. ગોહિલ પીએસઆઈ છે તેમની બદલી કરવામાં આવી છે। બિલકુલ બિલકુલ, આભાર જયેન્દ્ર। તો એક જયેન્દ્ર પંચમહાલથી એક મોટી ખબર આપી રહ્યા છે, જેમાં પાવાગઢમાં પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે।